જય માતાજી મિત્રો, ભક્તિ સાગર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ઘરમાં પૈસા હોય કે ન હોય, મુશ્કેલ સમય ચાલતો હોય, પોતાના લોકો સાથ છોડી દેતા હોય, ત્યારે પણ એક વાતનો વિશ્વાસ ક્યારેય છોડશો નહીં. મારી મેલડીમાં મારી સાથે છે, કારણ કે દુનિયા સાથ આપે કે ના આપે, પણ જે ભક્ત સાચા હૃદયથી માતાજીને યાદ કરે છે, તેના હૃદયમાં માતા મેલડીની શક્તિ હંમેશા જીવંત રહેશે. મેલડી માતાની ભક્તિનો અર્થ મિત્રો માત્ર દીવો કરવો, ધૂપ દીપ અગરબત્તી કરવી કે મંદિરમાં જવું એટલો જ નથી. સાચી ભક્તિ ત્યારે કહેવાય જ્યારે માતાનું નામ તમારા હૃદયમાં વસે, તમારા વિચારોમાં વસે અને તમારા વ્યવહારમાં પણ દેખાય. મિત્રો, તમારી કુળદેવી કોઈ પણ હોય શકે, સામણ માતા, મા કાળી, ખોડિયાર, અમિયા માતા કે કોઈ પણ શક્તિ સ્વરૂપમાં હોય. શક્તિનું તત્વ એક જ છે મિત્રો. નામ અલગ હોઈ શકે છે, સ્વરૂપ અલગ હોઈ શકે છે, પણ એ જગતજનની આદિશક્તિ અને કૃપામાં આપણા જીવનમાં કૃપા વરસાવે છે. એટલે ક્યારે તમારી કુળદેવીને ભૂલશો નહીં. કુળદેવીને પ્રસન્ન કરવા માટે મોટી મોટી વસ્તુઓની જરૂર પડતી નથી. તમારા હૃદયમાં શ્રદ્ધાનો એક ખાલી દીવો પ્રગટાવો અને પ્રેમથી કહો કે માં, હું તારો છું અને તું મારી માતા. એટલે જ ભાવના ખૂબ છે મિત્રો. ઘણી વખત એવું બને છે કે માણસ કોઈ કામ કરતો હોય અને અચાનક માતાજીનું નામ યાદ આવી જાય. કોઈની સાથે વાત કરતાં કરતાં માતાજીની વાત નીકળી જાય. રસ્તામાં જતાં જતાં માતાજીનું સ્મરણ થઈ જાય અને કોઈ કારણ વગર વારંવાર માતાજીનું નામ તમારા મોઢેથી નીકળતું રહે અને તો તેને માત્ર મિત્રો સંયમ માનીને ભૂલી ન જશું. આપણી આધ્યાત્મિક માન્યતા પ્રમાણે જ્યારે મનમાં ભક્તિનું બીજ ઉગે છે, ત્યારે મન વારંવાર ઈશ્વર અને માતાના સ્મરણ તરફ 100% ખેંચાય છે. પણ યાદ રાખજો મિત્રો, માતાનું નામ લેવું જેટલું મહત્વ છે, એટલું જ માતાના ગુણોને જીવનમાં ઉતારવા પણ મહત્વનું છે. માતા દયાની મૂર્તિ છે, એટલે જો તમે માતાજીની કૃપા ઈચ્છતા હોય તો જીવ માત્ર પ્રત્યે દયા રાખજો. તમારી નજર સામે કોઈ નાનું જીવ આવે, કીડી હોય, પક્ષી હોય કે કોઈ પ્રાણી શક્ય હોય ત્યાં સુધી તેને નુકસાન ના પહોંચાડતા, કારણ કે આપણા સનાતન ધર્મમાં જીવદયાને ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે મંદિરમાં જઈને ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પણ જો બહાર આવીને કોઈ જીવને કારણ વગર દુઃખ પહોંચાડીએ તો આપણી ભક્તિ અધૂરી રહી જાય છે. માટે આજથી એક નાનો સંકલ્પ કરજો, હું જાણી જોઈને કોઈ જીવને નુકસાન નહીં પહોંચાડું. મારી શક્તિ પ્રમાણે દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખીશ. મિત્રો, આજ હાજી માતાની ભક્તિ છે, અને જો ભૂતકાળમાં અજાણતા કોઈ જીવને નુકસાન થયું હોય, કોઈ ભૂલ થઈ હોય તો માતાના શરણોમાં હાજર હૃદયથી ક્ષમા માંગજો. માતા કરુણામય છે, પરંતુ તેની સાથે એક વાત સમજવી જરૂરી છે. મિત્રો, જીવનમાં જે કર્મ કરીએ છીએ તેનું પરિણામ આપણને કોઈને કઈ રૂપે ભોગવવું પડે છે. આપણા શાસ્ત્રોમાં કર્મના સિદ્ધાંતને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સારા કર્મ કરશો તો સારા પરિણામની શક્યતા વધે છે, અને ખરાબ કર્મનું પરિણામ પણ જીવનમાં કોઈને કોઈ સ્વરૂપ આવી શકે છે. એટલે જીવનમાં દુઃખ આવે ત્યારે તરત એવું ના વિચારતા કે માતા આપણી ઉપર પ્રસન્ન નથી. દુઃખ આવવું એટલે માતાએ આપણને છોડી દીધા એવું નથી થતું. ક્યારેક દુઃખ આપણને શીખવવા પણ આવે છે, ક્યારેક આપણને મજબૂત બનાવવા માટે આવે છે, અને ક્યારેક જીવનની દિશા બદલાવવા માટે પણ આવે. મોટા મોટા રાજા મહારાજાઓએ દુઃખ જોયું છે. ભગવાનના અવતારોના જીવનમાં પણ સંઘર્ષ આવ્યા છે. એટલે દુઃખ આવે ત્યારે એક વાત યાદ રાખો, આ સમય પણ પસાર થઈ જશે. માતામાં વિશ્વાસ રાખો, સારા કર્મ કરતા રહેજો અને તમારી શક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદની સેવા કરતા રહેજો. જો તમારી પાસે ઘણું બધું હોય તો ઘણું આપો, અને ઓછું હોય તો ઓછામાંથી થોડું આપો. દાન માત્ર પૈસાનું જ નથી થતું. કોઈને બે સારા શબ્દો કહેવા, કોઈ ભૂખ્યાને ભોજન આપવું, કોઈ બીમારને મદદ કરવી, કોઈ દુઃખી વ્યક્તિની હિંમત આપવી, આ બધું પણ સેવા છે. મિત્રો, સાચી ભક્તિ એ છે કે આપણે પોતાના સુખ સાથે બીજાના સુખનો પણ વિચાર કરીએ. જ્યારે માણસ પોતાના માટે નહીં પણ બીજાના જીવનમાં પ્રકાશ પણ લાવવાની શરૂ કરે છે, ત્યારે
તમારી સાથે નથી, તમારો સાથ છોડે છે, કોઈ તમારી વાત ન સમજે, કોઈ તમારી મુશ્કેલીમાં તમારી સાથે ઊભું નહીં રહે, ત્યારે તૂટી જવાનું પણ એક વાત સમજો. માતાનું આંસુ એટલું મુશ્કેલીઓ ક્યારે નહીં આવે એવું નથી થતું. માતાના આશરો એટલે મુશ્કેલીઓ વચ્ચે પણ આપણને હિંમત મળે, અંધકારમાં પણ આશાનો દીવો દેખાય અને મુશ્કેલીમાં પણ અંદરથી અવાજ આવે કે તું એકલો નથી, હું એકલો નથી, મારી માતા મારી સાથે છે. આ વિશ્વાસ માણસને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, જો તમે માતા મેલડીના હાસા હૃદયથી માનતા હોય તો એક વાત હંમેશા યાદ રાખજો, તમારી ભક્તિ કોઈને બતાવવા માટે નથી, કોઈની સાથે ઝઘડો કરવા માટે નથી, કોઈને નીચો બતાવવા માટે નથી. તમારી ભક્તિ તમારા હૃદય અને માતા વચ્ચેનો સંબંધ છે. માટે માતાનું નામ લો, પણ સાથે માતાના ગુણો પણ જીવનમાં લાવો. દયા રાખો, સત્ય બોલો, દયા રાખો, જરૂરિયાતમંદની મદદ કરો અને તમારી કુળદેવીને ક્યારેય ભૂલશો નહીં. તમારી કુળદેવીને સર્વોપરી માનીને ભક્તિ કરો. બીજા કોઈ દેવી દેવતાની નિંદા કરવાની જરૂર નથી, કારણ કે શક્તિ એ જ છે અને સ્વરૂપ અનેક છે. અને અંતમાં મિત્રો, આજે માતાના ચરણોમાં એક નાનો સંકલ્પ કરીએ કે હે મા મેલડી, મારા જીવનમાં ભલે સુખ આવે કે દુઃખ આવે, મારો વિશ્વાસ ક્યારે તૂટવા ના દેતા અને સારા કર્મ કરવાની શક્તિ આપજો. મારા હૃદયમાં દયા અને કરુણા રાખજો. મારી કુળદેવી અને મારા ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ અડગ રાખજો અને મારા હાથે કોઈ જીવને જાણ અને દુઃખ ના પહોંચે એવી બુદ્ધિ આપજો. તો મિત્રો, જો આ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં એકવાર જય મેલડીમાં જરૂરથી લખજો. માતાજી તમારા જીવનમાં સુખ, શાંતિ અને હિંમત આપે. તમારા પરિવાર ઉપર માતાજીની કૃપા રહે અને તમારા ઘરમાં હંમેશા ભક્તિનો દીવો પ્રગટતો રહે એવી માતાજીના શરણોમાં પ્રાર્થના. તો મળે